કેમ છો વિદ્યાર્થી મિત્રો? આજે ધોરણ 9 યુનિટ 3 સ્વાધ્યાય પોથીની અંદર બીજા દિવસે 7મા ફકરાથી આપણે શરૂ કરવાનું છે. કાલે મેં તમને પહેલો અને બીજો ફકરો સમજાવેલા હતા. ત્યાર પછી 3, 4, 5 અને 6 હોમવર્કની અંદર આપેલા બરાબર લખ્યા હશે. હવે આવતીકાલે જવાબ આપવાનો છું. એ જવાબ સાથે તમે ચેક કરી લેજો. જોવો જોઈએ પહેલો જ આખો ફકરો વાંચ્યા પછી પહેલો પ્રશ્ન, વોટ ડીડ સમવન સે એબાઉટ ધ સિતાર સાઉન્ડ. સિતારના અવાજ વિશે અમુક જણા શું બોલ્યા હતા? ઇઝ લાઇક ફ્લોવિંગ સ્ટ્રીમ એ જવાબમાં આવશે. જોઈને પહેલાં સમવન સે છે, અહીંયા ડીડ આપ્યું છે એટલે સેડ ધેટ ધ સિતાર સાઉન્ડ. બરાબર છે, અહીંથી જોઈને અને હવે આપણે આટલું જ ઉમેરવાનું છે. ઇઝ લાઇક એ ફ્લોવિંગ સ્ટ્રીમ. લાઇક એ ફ્લોવિંગ સ્ટ્રીમ ત્યાં સુધી આ તે લખવાનું આટલું છે. બાકી પ્રશ્નમાંથી જોઈને. ત્યાર પછી બીજો પ્રશ્ન છે, વોટ ડીડ સમવન સે એબાઉટ મોહન્સ બ્રધર. મોહનના ભાઈ વિશે શું કીધું હતું? જોવો, સમવન સેડ એટલું એમાંથી જોઈને લખવાનું ધેટ, અને પછી શું લખવાનું? મોહન્સ બ્રધર. અને હવે અહીંથી જોઈને લખી નાખવાનું. શું લખવાનું છે? પ્લેડ ધ વાયોલિન એન્ડ હિઝ સૂર અને તાલ. આરની જગ્યાએ આપણે પ્રશ્ન ભૂતકાળમાં છે એટલે વેરનો ઉપયોગ કરશું. વેર વેરી બ્યુટીફુલ. આ જવાબ લખવાનો. સમજાય છે? તો ત્યાર પછી આપણે 8 અને 9 અને 10 તમને હોમવર્કની અંદર આપું છું જવાબ લખવા માટે. ત્યાર પછી આવતીકાલે જવાબ આપું એ જવાબની અંદર તમે ચેક કરી લેજો. હવે જો આની અંદર શું છે, ક્વેશ્ચન બીજો પરીક્ષાની અંદર આ તમને 2 કે 3 માર્કના પૂછાય. 2 શબ્દ આપેલા. યુઝ ધ સેટ ઓફ વર્ડ એટલે 2 શબ્દ આપ્યા છે એનો ઉપયોગ ઇન યોર ઓવન સેન્ટેન્સ. તમારા મેળે વાક્ય બનાવી અને આ બંને શબ્દનો ઉપયોગ. દાખલા તરીકે એન્ટર અને ગેધરિંગ. તો એન્ટર એટલે પ્રવેશવું, ગેધરિંગ એટલે મેળાવડો. તો કોઈ પણ કર્તાનો ઉપયોગ તમે અહીંયા લઈ શકો. દાખલા તરીકે માધુરી એન્ટર્ડ ધ વેડિંગ ગેધરિંગ. બરાબર છે? અથવા તો ફેમિલી ગેધરિંગ. કોઈ પણ શબ્દ અહીંયા કરતાં પણ તમને ગમતા હોય તે લખી શકાય. તો આવી રીતે બાકીના જે વાક્ય છે એનો વાક્યમાં પ્રયોગ તમારી મેળે કરવાનો હોય છે. ત્રીજો પ્રશ્ન તમે જોવો એ ત્રીજા પ્રશ્નની અંદર શું હશે કે રાઇટ હુ સેડ ટુ હુમ ધ ફોલોઈંગ સેન્ટેન્સીસ. કોણે કોને કહ્યું ચોપડીમાંથી. આ પણ તમને પરીક્ષાની અંદર 3 માર્કના જુદા પૂછાય છે. દાખલા તરીકે પેલું જો, આઈ વોન્ટ ટુ પ્લે ધ ગિટાર ઓનલી. હવે આવું કોણ બોલે છે? તો કે આવું મોહન પોતે બોલે છે. તો અહીંયા લખવાનું મોહન. અને કોને કહે છે? તો કે હિમસેલ્ફ. અહીંયા ધ્યાન રાખવું, પોતાની જાતને કહે છે. તો એ રીતના બાકીના વાક્યો છે તમારી મેળે લખશો. ત્યાર પછી ચોથા પ્રશ્નની અંદર તમે જુઓ કે આપણને ફિલ ઇન ધ બ્લેન્ક્સ સૂચના બરાબર સમજવાની કે ફિલ ઇન ધ બ્લેન્ક્સ ખાલી જગ્યા પૂરવાની છે. ચૂઝિંગ ધ કરેક્ટ વર્ડ ફ્રોમ ધ બ્રેકેટ્સ. એનો કાઉન્સમાંથી યોગ્ય શબ્દ પસંદ કરીને. હવે શબ્દ જે આપેલા છે બરાબર જોવાના. સૌથી પહેલો શબ્દ છે વોકલ, મ્યુઝિશિયન્સ અને ઇનિશિયલી. હવે આની અંદર જોવો તો મ્યુઝિક વોઝ ઇન હિઝ બ્લડ, હી ગ્રુ અપ વિથ. તો ત્યાં શું આવશે? મ્યુઝિશિયન્સ. પછી શું આપ્યું છે? લાઇક હિઝ ફાધર એન્ડ અધર ફેમિલી મેમ્બર્સ હી વોઝ. તો ત્યાં શું લખશું? ઇનિશિયલી. અને સાવ છેલ્લે વોકલ મ્યુઝિક. તો આવી રીતના એના જવાબ લખવાના આવે. એ તમારી મેળે લખી અને સ્વાધ્યાય પોથીના આવતીકાલે જે જવાબ PDF ફાઇલ આવે એની સાથે તમારે ચેક કરવાના. આ એક સ્વાધ્યાયનો અર્થ જ એ થાય સ્વ અધ્યયન. તમારી મેળે જાતે અધ્યયન કરવાનું છે. ત્યાર પછી 5મું, કરેક્ટ ધ અંડરલાઇન પાર્ટ્સ અને રીરાઇટ ધ પેરેગ્રાફ. હવે અહીંયા કંઈક નીચે લીટી કરી છે એ શબ્દ આપણે ભૂલ ભરેલો છે તો એ સુધારવાનો અને પછી આખો ફકરો લખવાનો. પરીક્ષામાં 3 માર્કનું પૂછાય, 3 ભૂલ આપેલી હોય. આખો ફકરો વાંચતા જાય એટલે ખબર પડે. સુમિત ઓલવેઝ ગોઝ ટુ સ્કૂલ. હવે જો અહીંયા ઇન આપ્યું છે ને, ઇન નો આવે. જો ટ્રેન હોય, પ્લેન હોય, એ બધાની સફર હોય તો ત્યાં ઇન નહીં પણ બાય આવે. બાય બસ, બાય ટ્રેન, બાય પ્લેન. બરાબર છે? હી ઓલવેઝ ગોઝ ઓન હિઝ બાઇસિકલ. હવે અહીંયા ગોઝ ટુ સ્કૂલ ઇન બાય બસ. તો પછી અહીંયા શું આવશે? સમટાઈમ્સ. બરાબર છે?
બટ સમટાઈમ ઇફ હવે અહીંયા આ હર આવે, અહીં તો સુમિત છે એ છોકરો છે માટે હર નહીં પણ હિઝ ફાધર, અને હી ડ્રોપ્સ હિમ ટુ સ્કૂલ. આઈ હેવ નેવર સીન હિમ વિથ હિઝ ફાધર. અહીંયા શું લખશું? સમટાઈમ્સ અથવા ઓફન એવો શબ્દનો ઉપયોગ કરી શકો. આ રીતે ફકરો લખવાનો છે. બીજો જોઈએ તો ધ સિતાર ઇઝ એ, હવે વન્ડર લખ્યું છે પણ વન્ડરફુલ ઇન્સ્ટ્રુમેન્ટ આવશે. ધ સાઉન્ડ ઓફ ધ સિતાર ઇઝ ધ ઇફેક્ટ, ખાલી ઇફેક્ટ that no other instrument has. It is, તો ત્યાં શું લખશું? વાઇડન, વાઇડલી, LY લખશું. વાઇડલી યુઝ ઇન ઇન્ડિયન ક્લાસિકલ. આ રીતે જવાબ લખવાના છે. તો ત્રીજો ફકરો તમારી મેળે લખશું. હવે તમે જોવું જોઈએ શું આપ્યું છે. કમ્પ્લીટ ધ ડાયલોગ. આ ડાયલોગને પૂરા કરવાના છે. તમને અહીંયા એક્સપ્રેશન જુદા જુદા આપેલા છે. જો હાઉ ઓલ્ડ ઇઝ યોર બ્રધર, નો આઈ ઓલવેઝ ગો બાય બસ, આવ્યું ને બાય બસ. વોટ આર યુ, સોરી, વેર આર યુ ગોઈંગ, પછી લખ્યું છે આઈ એમ ફાઇન, થેન્ક યુ, નો આઈ ડિડન્ટ, અને છેલ્લે નો થેન્ક યુ. તો સૌથી પહેલું વાક્ય છે ખાલી જગ્યા, તો ટુ ધ માર્કેટ. હવે આ માર્કેટ જવાબ આપે છે તો કોઈક એમ પૂછ્યું છે ને ક્યાં જાસ, તો આ શબ્દ આવે વેર આર યુ ગોઈંગ. પોલીસમેન કહે છે ડીડ યુ સી ધ થ્રીપ, તમે ચોરને જોયો છે? તો આપણે અહીંયા આપણને પૂછ્યું તો આપણે જવાબમાં શું લખશું? નો આઈ ડિડન્ટ. પછી અમી છે એ શું બોલે છે ખબર નહીં, પણ અહીંયા કિરણ જો, ઓ હી ઇઝ જસ્ટ 6 year old. અચ્છા, કેટલા વર્ષનો? તો આ પહેલું જ વાક્ય, હાઉ ઓલ્ડ ઇઝ યોર બ્રધર. આ રીતે તમને ગુજરાતી કરતાં આવડે તો તમે આ રીતે ફકરાના જવાબ લખી શકો. બાકીના તમારી મેળે લખજો. મેચ ધ એક્સપ્રેશન વિથ ધ પ્રોપર ફંક્શન દે કન્વે. હવે આ બાજુની જે એક્સપ્રેશન છે ને આ બાજુ એમના ફંક્શન પ્રોપર છે. પરીક્ષાની અંદર તમારે જો અહીંયા જગ્યા આપેલી જ છે. આ રીતે આખા વાક્ય આ લખવાના હોય. એની સામે આમાં જે દાખલા તરીકે સ્નેહા ઓફન પ્લેઝ ટેનિસ, તો આની અંદર આ એક્શન છે. તો તમારે આ વાક્ય લખી પછી બી કરીને પછી આ લખવાનું. સોહન કેન ડ્રાઈવ એ કાર, કોઈ પણ કાર એ ચલાવી શકે એમ છે. તો એ એબિલિટી, કેનનો ઉપયોગ આવ્યો શક્તિ દર્શાવે છે, સામર્થ્ય દર્શાવે છે. તો એબિલિટી, આ જવાબની સામે ઈ લખવાનો. જય ઓલવેઝ કમ લેટ ટુ ઓફિસ, હવે હંમેશા મોડો આવે છે. તો એની અંદર શું લખશું? એક્સપ્રેસિંગ મેનર. રીચા મસ્ટ ટેલ ધ ટ્રુથ, સાચું એને કહેવું જ પડશે. તો ત્યાં નેસેસિટી આવશે. વી વોન ધ મેચ, તો ભૂતકાળની અંદર આપ્યું છે તો અહીંયા શું લખશું? પાસ્ટ ઇવેન્ટ. અને ધ ચિલ્ડ્રન સેટ ક્વાઇટલી, શાંતિથી બેઠા, તો એ મેનરની અંદર આવશે. આ રીતના જવાબ 6 વાક્યો અને 5 એક્સપ્રેશન છે. ત્યાર પછી 8માની અંદર તમારે કમ્પ્લીટ ધ સેન્ટેન્સ વિથ ધ ફંક્શન ગિવન ઇન ધ બ્રેકેટ્સ. મિહિર ખાલી જગ્યા. હવે એક્સપ્રેસિંગ એબિલિટી, હવે કેનનો ઉપયોગ કરી લખો. મિહિર કેન ડ્રાઈવ એ કાર, કારણ કે એબિલિટીનો ઉપયોગ હોય ત્યારે કેનનો ઉપયોગ થશે. અહીંયા એક્શન ધ ચિલ્ડ્રન, તો ત્યાં શું લખશું? ફ્રિકવન્સી ઓફ એક્શન, ક્યારેક ક્યારેક. ધ ચિલ્ડ્રન સમટાઈમ્સ રન ઓન ધ રોડ. ઇફ યુ વોન્ટ ટુ વિન ધ મેચ, યુ ખાલી જગ્યા નેસેસિટી. તો અહીંયા આમાં કોઈ પણ તમારે જો મેચ જીતવું હોય તો યુ ખાલી જગ્યા આટલું તો કરવું જ જોઈએ. તો શું લખાય? યુ મસ્ટ પ્લે વેલ, તો તમારે સારું રમવું જોઈએ એવું લખાય. જોઈએ આગળ. સૌથી પહેલાં અહીંયા શું લખ્યું છે? લાસ્ટ મંથ. અને અહીંયા શું લખ્યું છે? ડિસ્ક્રાઇબિંગ પાસ્ટ. કોઈ છેલ્લા મહિને અને કોઈ પણ ભૂતકાળની વાત. લાસ્ટ મંથ વી વેન્ટ ટુ ધ ગાર્ડન. ચાલે. ધ ટીચર ખાલી જગ્યા ફ્રીક્વન્સી ઓફ એક્શન. ધ ટીચર સમટાઈમ્સ કમ લેટ, ક્યારેક મોડા આવે છે, લખી શકાય. અને રોહન એક્સપ્રેસિંગ મેનર, મેનર દર્શાવતું કોઈ પણ વાક્ય. આપણે અહીંયા તમે જુઓ કે મેનર દર્શાવતું વાક્ય તમે ક્યું લખ્યું હતું? મસ્ટ ટેલ ધ ટ્રુથ. તો એવું શબ્દ અહીંયા પણ તમારે લખાય. રોહન મસ્ટ પે ધ બિલ, એને બિલ અથવા તો ટેક્સ ભરી દેવો જોઈએ, તો મેનર આવશે. ત્યાર પછી માય હોબી વિશે એક નાનકડો નિબંધ 50 શબ્દની અંદર લખવાનું છે. તમને હું નિબંધ લખતા શીખવાડીશ. અત્યારે તો તમારી મેળે તમે લખો અને એ કઈ રીતે લખાય છે એ જુઓ, અને પછી હું જવાબ આપું એ જવાબ સાથે
તમે સરખાવી લેજો. હજી એક એક્સરસાઇઝમાં પ્રશ્ન બાકી છે અને એ છે પિક્ચર ડિસ્ક્રિપ્શન. પિક્ચર ડિસ્ક્રિપ્શન પરીક્ષાની અંદર 5 માર્કનું 9મા અને 10મા ધોરણની અંદર પૂછાય છે. અહીંયા તમે સૌથી પહેલું વાક્ય શું લખાય ખબર છે? ધીસ ઇઝ ધ પિક્ચર ઓફ એ ક્લાસરૂમ. વર્ગખંડનું આ ચિત્ર છે. 10 વાક્ય લખવાના હોય. હવે એક પછી એક. દાખલા તરીકે ધ ટીચર ઇઝ સ્ટેન્ડિંગ નિયર ધ ટેબલ લખાય. પછી આ જુઓ, એ ગર્લ ઇઝ રાઇટિંગ ઇન ધ બ્લેકબોર્ડ છે. ધ મેપ ઓફ ઇન્ડિયા ઇઝ ધેર. ભારતનો નકશો ત્યાં છે. આ છોકરા ઉપર લખો. વન બોય ઇઝ એન્ટરિંગ ધ ક્લાસ. એક છોકરો દાખલ થઈ રહ્યો છે. ધેર ઇઝ એ ક્લોક ઇન ધ ક્લાસરૂમ. બરાબર છે. ધેર ઇઝ એ આ ગુજરાતનો નકશો છે તો તમે લખો ધ મેપ ઓફ ગુજરાત ઇઝ ઇન ધ ક્લાસરૂમ. ધ બોયઝ એન્ડ ધ ગર્લ્સ આર લર્નિંગ. બીજું વાક્ય લખાય ધે આર સિટિંગ ઓન ધ બેન્ચ. તો આવા 10 વાક્ય તો ફટ થઈ જાય. બરાબર છે. આ રીતે તમારે લખવાના થશે. તો આ સાથે આપણે સ્વાધ્યાય પોથીની અંદર યુનિટ 3 આજે પૂરો કરીએ છીએ. ટેક્સ્ટ બુકમાં 4થા યુનિટની શરૂઆત કરશું. એના અઘરા સ્પેલિંગ પણ આપીશ. અત્યારે અહીં સુધી રાખીએ. થેન્ક યુ.